મારું નામ હેતલ વનરાજ વિદાત્રા છે. હું વીરપુર કેન્દ્ર 8 માંથી મેં પોષણ ઉત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એમાં મારો THR માંથી મેં જે માતૃશક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિના જે પેકેટ આવે છે એમાંથી મેં માતૃશક્તિના પેકેટમાંથી ગુલાબજાંબુ બનાવ્યા હતા. એ આ THR જે છે એમાંથી વિવિધ વાનગીઓ મળે છે. વાનગીઓ બને છે અને બાળકને ખવડાવવાની હોય છે. જેમાં કે બાલશક્તિમાંથી વિવિધ વાનગીઓ બને છે, માતૃશક્તિમાંથી ઘણી બધી વાનગીઓ બને છે. એમાંથી એવી રીતના જો આ બાળકને આપણે વિવિધ THR માંથી વાનગી બનાવી અને ખવડાવી તેમાં પોષણ તત્વ મળે છે અને એમાંથી જ આપણે પોષણ આહાર મળે છે. ભારત સરકાર દ્વારા 2023થી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે 2023ને જાહેર કરવામાં આવેલું હતું. ત્યારથી માંડીને આજ સુધી દર વર્ષે ICDS વિભાગ દ્વારા પોષણ ઉત્સવનો અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મેવાસા સેજાના વીરપુર ગામે મેવાસા સેજાના તમામ કાર્યકર દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં બહેનો દ્વારા વિવિધ પ્રકારની મિલેટ્સમાંથી તેમજ THR માંથી બનતી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવેલું હતું. જેમાં સારી વાનગીઓ બનાવનાર બહેનોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એવી રીતે નંબર આપી અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના સદસ્યોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી એમને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.